તપોવન ગ્રુપ ઓફ સ્કૂલના જે 29 આપણે આઈએમપી પ્રશ્નપત્રો છે તેમાં આપણે અંગ્રેજી વિષયના જે પ્રશ્નપત્ર નંબર 3ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, આના વિષય ઉપર આપણે ખૂબ જ ગંભીરતાથી ધ્યાનમાં લઈ અને પરીક્ષા વિષયની તૈયારીઓ કરતા રહીએ અને આ પેપર આપણને ખૂબ જ ઉપયોગી નીવડે તેવી અપેક્ષા સહ આપણે પેપર નંબર 3 શરૂ કરીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સેક્શન બી અને સેક્શન સી જોયો હતો. આજે આપણે સેક્શન ડી અને સેક્શન ઈ વિશે કેટલીક માહિતી મેળવીએ. જે મોસ્ટ ઓફલી સેક્શન ડી અને સેક્શન ઈ હોય છે તે આપણે ગ્રામર ઉપર ડિપેન્ડેડ હોય છે. ઓકે, તેમાં પહેલું જો સેક્શન ડી ની અંદર આપણે આપેલું છે ડુ એઝ ડાયરેક્ટેડ, જેની અંદર મુખ્યત્વે આપણે બે માર્ક્સના 2 પેરેગ્રાફ હોય છે. એમાંનો એક પેરેગ્રાફ આપણે ક્યાં તો ટેન્સ ચેન્જ કરવાનો હોય છે અને બીજો જે પેરેગ્રાફ હોય છે તે આપણે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસની અંદર ફેરવવાનો જનરલી હોય છે. તો જોઈએ અહીંયા ફર્સ્ટ પેરેગ્રાફ છે 15 નંબર. તેમાં આપણને એવું કીધું છે કે નેશનલ પાર્ક હેડ ડિફાઇન્ડ બાઉન્ડ્રી. આવો કંઈક પેરેગ્રાફ છે. નીચે જો આપણે લખેલું છે સ્ટાર્ટ લાઈક ધીસમાં નેશનલ પાર્ક હેઝ, એટલે આટલો ફરક છે. અહીંયા શું આપ્યું છે તમને હેઝ અને અહીંયા શું આપેલું હતું હેડ. બરોબર છે, આટલો ફેરફાર છે. તો આ દર્શાવે છે કે આપણે બરોબર છે. અહીંયા ભૂતકાળ આપેલો છે અને નીચે આપણે શેમાં ફેરવવાનું છે વર્તમાન કાળમાં. અહીંયા ખાસ ધ્યાન રાખીશું વર્તમાન કાળમાં ફેરવવાનું છે. એટલે અહીંયા એવું હોય કે જો ચાલુ ભૂતકાળ હોય તેને ચાલુ વર્તમાન કાળમાં જ ફેરવવાનો હોય, પૂર્ણ ભૂતકાળ હોય તો પૂર્ણ વર્તમાન કાળમાં જ ફેરવવાનો હોય અને સાદો ભૂતકાળ હોય તો સાદા વર્તમાન કાળમાં જ ફેરવવાનો હોય. અહીંયા એવું ના હોય કે અહીંયા હેજ લખ્યું છે એટલે બધું આખો પેરેગ્રાફ મારે પૂર્ણ વર્તમાન કાળમાં જ ફેરવવાનો હોય, એવું નથી હોતું. સમજ પડી? એટલી આપણે એટલું જ જોવાનું હોય હેડનું હેજ થયું મતલબ વર્તમાન કાળની અંદર ફેરવેલો છે તો બધી જગ્યાએ જે ભૂતકાળ આપેલો હોય તેને આપણે વર્તમાન કાળમાં ફેરવીશું. ખ્યાલ હોય એટલો આ ખાસ ધ્યાન રાખવું. પૂર્ણ વર્તમાન કાળમાં ફેરવવાનું કીધું નથી, આપણે ફક્ત કાળ ફેરવવાનું કીધું એટલે આ રીતે કાળ ફરે. ઓકે, તો નેશનલ પાર્ક હેડ ડિફાઇન્ડ બાઉન્ડ્રી, હેડની જગ્યાએ આપણે હેઝ કરેલું છે. નેક્સ્ટ ટાઈમ કીધું થ્રુ વિચ નો પર્સન કેન કુડ. અહીંયા શું લખ્યું છે કુડ, તો કુડ નું બરોબર છે શું કરવું પડે આપણે કેન. તો અહીંયા જો કેન કરી નાખ્યું આપણે. થ્રુ વિચ નો પર્સન કેટ ગેટ ઇનટુ, પછી અહીંયા કીધું વિધાઉટ પરમિશન ધ વિઝિટર કુડ. ફરીથી જો કુડ આપ્યું છે તો કુડ નું રૂપાંતર શેમાં થશે ફરીથી એકવાર કેનમાં. તો જો લખ્યું આપણે અહીંયા કેન, તો વિઝિટર કેન ઓબ્ઝર્વ ધ પાર્ક બાય વ્હીકલ વિચ રૂટેડ થ્રુ ડિફાઇન્ડ ટ્રાયલ. પછી એવું કીધું છે આપણે રાઇટ ઓફ પીપલ ડીડ નોટ. અહીંયા શું કીધું ડીડ, તો ડીડ ને શેમાં ફેરવવું પડે આપણે વર્તમાન કાળ છે. વર્તમાન કાળમાં રાઇટ ઓફ પીપલ લોકોનો હક, લોકોના હક નથી, રાઇટ્સ નથી કીધા, ખાલી એક જ કીધું એટલે એક હકાર કહેવાય, સોરી એક વચન કહેવાય એટલે શું આવે અહીંયા ડઝ. પણ રાઇટ્સ લખ્યું હોત તો આપણે ડુ લખવું પડે. ઓકે, એટલે અહીંયા આવશે ડઝ નોટ બિલોંગ ટુ પીપલ. એટલે જેટલી પણ જગ્યાએ આપણે ભૂતકાળ આપેલો હતો તેને આપણે વર્તમાન કાળમાં ફેરવેલું છે. હજુ એકવાર યાદ અપાવીએ છીએ કે જો પૂર્ણ અહીંયા ભલે તમને પૂર્ણ વર્તમાન કાળ આપેલો છે એટલે આખા પેરેગ્રાફને આપણે પૂર્ણ વર્તમાન કાળમાં ફેરવવાનો નથી, ફક્ત ભૂતકાળનું આપણે વર્તમાન કાળમાં રૂપાંતર કરવાનું છે. આટલું વસ્તુ યાદ રાખવાની હોય. અહીંયા ખાસ ધ્યાન રાખીશું, નહીં તો આવડતા હશે છતાં પણ 2 માર્ક્સ જતા રહેશે. કે આમાં 2 માર્ક્સ લેવા એકદમ ઇઝીમાં ઇઝી છે આ. નેક્સ્ટ 51 આપને એવું આપેલું છે અનધર ડે આઈ કોટ હિમ ટેકિંગ નાનીસ કપ સિરપ. અહીંયા જો સ્ટાર્ટ લાઈક ધીસમાં એવું કીધું અનધર ડે હી વોઝ કોટ, મતલબ કે અહીંયા હિમ હતું, હિમ ક્યાં આવી ગયું છે આગળ. અહીંયા ક્રિયાપદનું V2 આપ્યું તો અહીંયા વોઝ પ્લસ V3 માં ફેરવાઈ ગયું, મતલબ કે આને આપણે શેમાં ફેરવવાનું છે પેસિવ વોઇસમાં. એટલે પહેલી લાઈન અધૂરી છે, જો હજી પૂરી નથી થઈ એટલે આ પૂરી કરવી પડે આપણે પહેલા. અનધર ડે હી વોઝ કોટ, હિમનું હી V2 આપ્યું એટલે વોઝ પ્લસ V3 વોઝ કોટ બાય મી અને પછી અન્ય શબ્દ ટેકિંગ નાની કપ સિરપ, અથવા તો અન્ય શબ્દ ક્યાં લખી શકીએ આપણે બાય ની પહેલા કે હી વોઝ કોટ ટેકિંગ નાની કપ સિરપ બાય મી. હવે જો બીજું વાક્ય છે એમાં એવું કીધું આપણે હી વોઝ મેઝરિંગ ઇટ બાય ધ કેપફુલ. ભલે અહીંયા જો એમ થાય કે હવે આને કેમ કરવું, અહીં તો બાય આવી ગયું છે, પણ દર વખતે બાય એક જ વાર આવે એવું જરૂર નથી. ઘણાના જીવનમાં 2 બાયું પણ આવે છે, તો સેમ વસ્તુ અહીંયા 2 વાર બાય આવી શકે એમાં કંઈ ખરાબ નથી. પણ અહીંયા જેવું કીધું છે હી વોઝ મેઝરિંગ ઇટ, બરોબર છે. તો અહીંયા આપણે સૌથી પહેલા કોણ ગોતવાનું હોય પેસિવ વોઇસમાં ફેરવતા હોઈએ ત્યારે, તો કે કર્મ.
કર્મ કોની બાજુમાં હોય તો કે ક્રિયાપદની. અહીંયા ક્રિયાપદ કોણ આપ્યું છે આપને તો કે ભાઈ મેઝરિંગ. કયું આપ્યું છે ક્રિયાપદ તરીકે? મેઝરિંગ. તો મેઝરિંગ ની બાજુમાં જોવો જ મિત્રો શું લખેલું છે તો કે ઈટ. તો આપણા માટે કર્મ કોણ થશે? ઈટ. ઈટ ને ક્યાં લેવું પડે આપણે? આગળ. ઈટ એટલે ઈટ આગળ આવી ગયું. પછી અહીંયા જો વોઝ પ્લસ શું આપ્યું છે? ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. એટલે બરોબર આઈએનજી વાળું રૂપ હોય એટલે આપણે કોઈ પણ ટુ બી નું રૂપ મૂકી પેસિવમાં ફેરવતા હોઈએ ત્યારે શું મૂકવું પડે આપણે? બિંગ. શું મૂકવું પડે? બિંગ. અને ક્રિયાપદનું કયું રૂપ મૂકવું પડે? V3. તો ઈટ આપ્યું હતું. ઈટ ની સાથે શું આવશે તો કે વોઝસ. ઈટ વોઝ. ઘરનું શું મૂકવાનું આપણે? બિંગ. ઘરનું શું મૂકીશું આપણે? બિંગ. અને ત્યાર પછી એની અંદર લખ્યું છે અહીંયા આપણને બરોબર છે કે ભાઈ મેઝરિંગ. તો મેઝરિંગ નું શું થશે? V3 મૂકવું પડે. તો મેઝરિંગ નું V3 થશે મેઝર્ડ. એટલે ઇટ વોઝ મેઝર્ડ બાય હિમ. બાય હિમ બાય ધ કેપફુલ. અથવા તો આમ પણ આપણે લખી શકીએ ઇટ વોઝ બિંગ મેઝર્ડ બાય ધ કેપફુલ બાય હિમ. એટલે આગળ પાછળ કોઈ બી જગ્યાએ આપણે સુધારો વધારો કરવો હોય તો કરી શકીએ. નેક્સ્ટ એવું કીધું છે આઈ આસ્ક્ડ હિમ. આઈ આસ્ક્ડ હિમ. તો આની અંદર જો ફરીથી આપણે કર્મ ગોતવાનું હોય. કર્મ કોની બાજુમાં હોય? ક્રિયાપદની. અહીંયા ક્રિયાપદ શું આપ્યું છે આપણે? આસ્ક્ડ. આસ્ક્ડ ની બાજુમાં હું લખ્યું છે? હિમ. તો હિમ શેમાં ફેરવાઈ જાય તો કે હિમાં. હી વોઝ આસ્ક્ડ બાય મી. હી વોઝ આસ્ક્ડ બાય મી. વોટ ઇઝ ધેટ? વોટ્સ ધેટ યુ આર ડુઈંગ? વોટ્સ ધેટ યુ આર ડુઈંગ? તમે શું કરી રહ્યા છો? તો અહીંયા પેલા વોટ નું કઈ ફેરફાર ન થાય. વોટ નું વોટ. વોટ્સ ઇઝ લખ્યું છે એમાં પણ કોઈ ફેરફાર નહીં. ડેટ લખ્યું છે ડેટમાં કોઈ ફેરફાર નહીં. પરંતુ ડેટ પછી હવે તમારે અહીંયા જોવાનું શું લખ્યું છે? આર ડુઈંગ. શું લખ્યું છે? આર ડુઈંગ. ફરીથી ચાલુ કાળ આપ્યો છે એટલે આપણે કોને આગળ લેવાનું? પેલા ઇઝ પછી શું મૂકવું પડશે? બિંગ. અને ડુઈંગ નું થશે ડન. બાય યુ નું બાય યુ. વોટ ઇઝ ધેટ બિંગ ડન બાય યુ? વોટ ઇઝ ધેટ બિંગ ડન બાય યુ? તમારી દ્વારા શું કરવામાં આવ્યું? વોટ ઇઝ ધેટ બિંગ ડન બાય યુ આવું થશે. પછી એમ લખ્યું છે વોટ એમ આઈ સપોઝ ટુ ડુ ધેન. એટલે પેલા વોટ નું વોટ પછી એમ આઈ સપોઝ ટુ ડુ ધેન એવું કંઈક અહીંયા લખ્યું છે. વોટ એમ આઈ સપોઝડ ટુ એટલે કે આ જો તમને પેસિવ વોઇસમાં આપેલું છે. શેમાં આપેલું છે? પેસિવ વોઇસમાં. એમ આપ્યું છે પ્લસ જો અહીંયા કરતા આપ્યો ને પછી V3 આપ્યું છે. આ સપોઝ V3 કહેવાય. હવે એમ પછી V3 ક્યારે આવે? પેસિવ વોઇસમાં. તો આપણે આને શેમાં ફેરવવું પડે? એક્ટિવ વોઇસમાં. પેસિવ વોઇસને મારે શેમાં ફેરવવું પડે? એક્ટિવ વોઇસમાં. તો આપણે એમ કોની જગ્યાએ મૂક્યો હોય? ડુ ડઝ ની જગ્યાએ. કોની જગ્યાએ મૂક્યો હોય? ડુ ડઝ ની જગ્યાએ. એટલે વોટ ડુ. પછી જો આપણે બાય પછી કરતા આપ્યો અહીંયા કોઈ કરતા આપ્યો નથી એટલે સ્વાભાવિક છે અહીંયા. તો તમે કરતા તરીકે અહીંયા હી સી ઈટ કે યુ કે ધે કોઈ પણ વસ્તુ લઈ શકો. કોઈ પણ વસ્તુ તમે લઈ શકો. એટલે અહીંયા લખી શકીએ આપણે વોટ ડઝ હી, વોટ ડઝ સી, વોટ ડુ યુ, વોટ ડુ ધે. કોઈ પણ વસ્તુ લખી શકીએ. આપણે અહીંયા જો યુ લખેલો છે એટલે વોટ ડુ ધે આવી ગયું. એટલું વોટ ડુ યુ અને પછી ક્રિયાપદનું કેવું રૂપ હોય? મૂળ રૂપ. એટલે આવી ગયું વોટ ડુ યુ સપોઝ. પછી જો અહીંયા કર્મ તરીકે કોને આગળ લીધું હતું તમે? આઈ ને. આઈ પાછળ જાય તો શેમાં ફેરવાઈ જાય? મીમાં. અને બાકીનું બેઠું આવશે ડુ ટુ ડુ ધેન. એટલે વોટ ડુ યુ સપોઝ મી ટુ ડુ ધેન. ઓકે નેક્સ્ટ જોઈએ હવે આગળ. એમાં એવું કીધું છે રેન્ડર ધ ફોલોવિંગ ડાયલોગ ઇનટુ ઇનડાયરેક્ટ સ્પીચ. મતલબ ઇનડાયરેક્ટ સ્પીચ ની અંદર આપણે મિત્રો રૂપાંતર અહીંયા કરવાનું છે. તો પહેલું વાક્ય કંઈક આવું કીધું આપણે હેલો હુ ઇઝ ધેટ સી આસ્ક્ડ. જ્યારે પણ ઇનડાયરેક્ટ સ્પીચમાં જોતા હોય ને ત્યારે ખાસ એકવાર પેરેગ્રાફ વાંચી લેવો આખો, જેથી કરી ખ્યાલ આવે કે આખો પેરેગ્રાફ કોણ બોલે છે ને કોને કહે છે. અહીંયા જો એવું કીધું છે હેલો હુ ઇઝ ધેટ સી આસ્ક્ડ. તેણીએ પૂછ્યું. તેણી નામ આપ્યું છે કે નથી આપ્યું આપણે ગોતવાનું પહેલા. એમ કે ઇટ્સ મી પીટર. એટલે અહીંયાથી આપણે ખબર પડી સાંભળનાર કોણ આપ્યો તો પીટર. ફરીથી આ વ્યક્તિ જે પેલી બોલી હોય ને સી એ જ પાછું નીચેનું વાક્ય બોલતી હોય. ઓ હેલો પીટર, વોટ ડુ યુ વોન્ટ સેડ લ્યુસી. એટલે અહીંયા સી કોના માટે વાપર્યું હોય? લ્યુસી માટે. એટલે અહીંયા બોલનાર કોણ છે? પેલું વાક્ય જે આપ્યું જેમાં બોલનાર કોણ આપ્યું તો લુસી અને સાંભળનાર કોણ આપણે આપ્યું છે? પીટર. ઓકે તો એમ કે છે સી આસ્ક્ડ તેણીએ પૂછ્યું હેલો. પહેલા તો જો એમ કીધું છે હેલો એટલે હેલો એ કોઈનું શું કરવા માટે વાપરેલું હોય? અભિવાદન. એટલા માટે આપણે ત્યાં લખી શકીએ ગ્રીટેડ. રિપોર્ટિંગ વર્બ તરીકે શું મૂકી શકીએ? કોઈનું અભિવાદન કરતા. જો અભિનંદન નહીં અભિવાદન.
તો ત્યાં આપણે ગ્રીટેડ મૂકી શકીએ. અને સી કોના માટે વાપર્યું હતું? લ્યુસી માટે. એટલે જો અહીં લખ્યું છે લ્યુસી ગ્રીટેડ. અને બીજું વાક્ય ચાલુ થાય એટલે શું લખવાનું થાય? એન્ડ. લ્યુસી ગ્રીટેડ એન્ડ શું લખ્યું છે? હુ ઇઝ ધેટ. વાક્યનો પ્રકાર કેવો આપ્યો છે? પ્રશ્નાર્થ. એટલે શું મૂકી શકીએ રિપોર્ટિંગ વર્બ તરીકે? આસ્ક્ડ. હુ નું હુ. પછી બરોબર છે આપણે એવો નિયમ છે ઇનડાયરેક્ટ સ્પીચમાં વિધાન સોરી પ્રશ્નાર્થ વાક્યને શેમાં ફેરવવું પડે? વિધાનમાં. તો ધેટને ક્યાં લેવાનો થાય? આગળ. એટલે ધેટનું રૂપાંતર શેમાં? ધેટનું ધેટ. અહીંયા હુ ઇઝ લખ્યું હોય ઇઝનું રૂપાંતર શેમાં થઈ જાય? વોઝ. એટલે આવું થશે એન્ડ આસ્ક્ડ હુ ધેટ વોઝ. એટલે જો અહીંયા આખું લખ્યું છે લ્યુસી ગ્રીટેડ કોના માટે? હેલોની જગ્યાએ. લ્યુસી ગ્રીટેડ એન્ડ આસ્ક્ડ હુ ધેટ વોઝ. જવાબ કોને આપ્યો હવે? પીટરે. ઇટ્સ મી. જવાબ આપ્યો તો આપણે શું મૂકી શકીએ રિપોર્ટિંગ વર્બ તરીકે? રિપ્લાઇડ. બે વાક્યને જોડવા ધેટ. ઇટમાં કોઈ ફેરફાર થાય નહીં, પણ ઇઝનું રૂપાંતર શેમાં થઈ જાય? વોઝ. અને મી કોના માટે વાપરે પીટર? પોતાના માટે. પોતે એક છોકરો છે એટલા માટે બરોબર છે. મી શેમાં ફેરવાઈ જાય? તો કે હિમમાં. તો જો લખ્યું છે અહીંયાથી પીટર રિપ્લાઇડ ધેટ ઇટ વોઝ હિમ. પછી એમ કે છે ઓ હેલો. જો ફરીથી શું આવ્યું? હેલો આવ્યું હતું એટલે શું કરે છે પાછું? ગ્રીટેડ. એટલે જો લખ્યું છે લુસી ગ્રીટેડ અગેન. જો બીજી વાર આવ્યું. એકવાર તો લુસીએ જ હેલો કીધું હતું ને પાછું કીધું એટલા માટે. લ્યુસી ગ્રીટેડ એન્ડ ફરીથી જો હું પૂછ્યો છે અહીંયા પ્રશ્ન એટલે એન્ડ આસ્ક્ડ. વોટ નું વોટ. પછી હજી એકવાર આપણે નિયમ યાદ કરીએ. ફરીથી કીધું હતું કર્તાને ક્યાં લેવો પડે પ્રશ્નાર્થ વાક્યમાં? આગળ. તો યુ ક્યાં જશે? આગળ. યુ કોના માટે વાપરે? લુસી પીટર માટે. તો શેમાં ફેરવાઈ જાય? હી. પછી ક્રિયાપદનું મૂળ રૂપ આપ્યું જો વોન્ટ. તો V1 શેમાં ફેરવાય? V2 માં. એટલે આખું આવું થશે એન્ડ આસ્ક્ડ વોટ હી વોન્ટેડ. આખા વાક્યનો આવું થાય લ્યુસી ગ્રીટેડ અગેન એન્ડ આસ્ક્ડ વોટ હી વોન્ટેડ. જો નીચે લખેલો છે જવાબ આખો એવો. કેન આઈ સ્પીક ટુ જોની? આ પ્રશ્ન પૂછ્યો ફરીથી. આ વખતે પ્રશ્ન કોને પૂછ્યો છે? પીટરે. એટલે પીટર આસ્ક્ડ. પછી જો મેં હર લખ્યું છે. તમે હર પણ લખી શકો અને બોલનાર કોણ આપી હતી? લુસી. તો લુસી પણ લખી શકો. પીટર આસ્ક્ડ લુસી. પછી જોવો જ અહીંયા શેની વડે પ્રશ્ન પૂછ્યો છે? કેન. તો કેન WH માં આવે? તો કે નહીં. તો બે વાક્યને જોડવા કોનો ઉપયોગ કરવાનો થાય? ઇફ. તો અહીં જો મૂક્યું છે ઇફ. પછી પ્રશ્નાર્થ વાક્યને શેમાં ફેરવવાનું થાય? વિધાનમાં. તો કોને આગળ લેવો પડે? કર્તા. તો કર્તા તરીકે કોણ આપ્યું હતું? આઈ. પરંતુ જોની સોરી પીટર હતો. પીટરે બરોબર છે કોના માટે વાપર્યું હોય? બરોબર છે લુસી જોની માટે. તો અહીંયા સોરી પીટરે કોના માટે આઈ વાપર્યો હોય? પોતાના માટે. પોતે કોણ? છોકરો. તો આઈ શેમાં ફેરવાય? હી. પછી કેન લખવાનું હોય પણ કેનનું રૂપાંતર શેમાં થાય? કુડ. પછી સ્પીક. જો અહીંયા સ્પીક આપ્યું છે સ્પીકનું સ્પોક નહીં કરવાનું. V1 નું V2 માં ફેરવવાનું હોય પરંતુ અહીંયા કેનનું કુડ થઈ ગયું. અને મોડેલ ઓક્સિલરી પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. એટલે ઇફ હી કુડ સ્પીક ટુ જોની. જો લખ્યું છે આખું પીટર આસ્ક્ડ હર ઇફ હી કુડ સ્પીક ટુ જોની. પછી એમ કે જો લુસીએ જો નો હી ઇઝ બિઝી. મતલબમાં લુસીએ શેમાં જવાબ આપ્યો? તો કે નકારમાં. તો જ્યાં લખ્યું છે નકારમાં આપે એટલે લુસી રિપ્લાઇડ નેગેટિવલી ધેટ હી વોઝ બિઝી. કેમ કે હીઝનું રૂપાંતર વોઝમાં થાય ને હી ત્રીજો પુરુષ એક વચન કહેવાય. ઇનડાયરેક્ટ સ્પીચમાં ત્રીજા પુરુષમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. ઓકે. ત્યાર પછી જોઈએ છે ને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. બરોબર છે વાક્ય પૂર્ણ કરો. બહુ મહત્વનું. અત્યાર સુધી જાતે બનાવવાના આવતા હતા પણ આ વર્ષે આપને બહુ બધો બેનિફિટ આમાં મળેલો છે કે એમાં પણ આપને વાક્ય પૂર્ણ કરવા માટે 4 ઓપ્શન આપેલા હશે ને કોઈ પણ એક જ આપણે સિલેક્ટ કરવાનો હશે. ખાસ ધ્યાન રાખીને લખવું. આની અંદર ફક્ત અડધું વાક્ય વાંચીને જવાબ ધારીને લખી ન નાખવું. ખાસ કરીને જેવું વાક્ય હોય એ પ્રમાણે વાક્ય પૂરું થયેલું હોવું જોઈએ. એટલે સંપૂર્ણ વાક્ય તો 4 ઓપ્શન સંપૂર્ણતઃ વાંચવા અને પછી આપણે જવાબ લખવો. અને અહીંયા પણ યાદ અપાવીએ આપણે શરૂઆતમાં જે વાત કરેલી હતી તે કે આખો બરોબર છે સેન્ટેન્સ તમારે લખવું પડે. 53 લખી નાના સ્પીક્સ અને 4માંથી જે જવાબ આવતો હોય તે લખી અને નીચે અંડરલાઈન કરવી પડે. અડધુરું વાક્ય ખાલી લખીને ABCD લખતા નથી આપણે. ઓકે. અહીંયા શું કીધું છે? નાના સ્પીક્સ. અને શું કીધું? મેનર ઓફ એક્શન. એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન. મેનર ઓફ એક્શન માટે આપણે એઝ અને લાઇક આ બેનો ઉપયોગ થતો હોય છે. તો અહીંયા જો એવું લખ્યું છે નાના સ્પીક્સ અને પછી જો લખ્યું છે એઝ નાની સ્પોક. આખો જવાબ લખી દીધો છે નાના સ્પીક એઝ નાની સ્પોક. બરોબર છે. જેમ નાની બોલે છે તેમ તે બોલે. એટલે અહીંયા આવશે બી ફોર બોલ.
કેમ કે એમ જો થાય ડી માં જો તમે એમ કહો લાઈક એ આપ્યું પણ એઝ અને લાઈક બે ભેગું આપ્યું ને એટલા માટે એ પોસિબલ નથી. ઓકે, એઝ ઇફ છે એ તો સપોઝિશનમાં વપરાય એટલે આ બંને નીકળી ગયા હતા અને આ પણ વધ્યું કયું આપણું બી. 54 નંબરની અંદર આપણને એવું કીધું છે 20 ટેરરિસ્ટ. એમાં તો કીધું ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, મતલબ કે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ કીધું હોય કે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ કીધું હોય ત્યારે યાદ રાખવાનું આપણે કયું વાક્ય મૂકવાનું હોય પેસિવ વોઇસનું. અહીં જો લખ્યું છે પહેલામાં 20 ટેરરિસ્ટ વોઝ કિલ્ડ, અહીં જો કીધું 20 ટેરરિસ્ટ કેટલા 20 બહુવચન થાય તો વોઝ તો આવે ને એટલે નીકળી ગયું એ. 20 ટેરરિસ્ટ વર કિલિંગ પણ પેસિવ વોઇસ બનાવવાનું હોય તો વર પછી બરોબર છે ક્યારે આઈએનજી રૂપ નો આવતો તો ચાલુ કાર થઈ જાય, એક્ટિવ વોઇસ નું વાક્ય થઈ જાય. ઓકે, એટલે એ પણ ના આવી શકે. ત્યાર પછી જોઈએ તો આપણે આગળ ઓપ્શન જો સી ની અંદર તમને કંઈક આવું આપેલું છે કે ભાઈ ઓપ્શન સી ની અંદર આપ્યું છે 20 ટેરરિસ્ટ વર કિલ પણ વર પછી પેસિવ વોઇસ બનાવવું હોય તો ક્રિયાપદનું કેવું રૂપ આવવું જોઈએ V3. અહીંયા તો મૂળ રૂપ લખ્યું છે એટલે એ પણ ના આવે. જ્યારે ડી માં જો લખ્યું છે 20 ટેરરિસ્ટ વર કિલ એટલે કર્મ પ્લસ એમી વર વોઝ વર પ્લસ V3 એટલે કયો ઓપ્શન આવશે એમાં ડી, પેસિવ વોઇસ બનાવ્યું પૂરેપૂરું. એટલે 55 નંબરમાં આપને એવું કહે છે ઇફ ધોની હેડ વોન ધ વર્લ્ડ કપ સેકન્ડ ટાઈમ, કે જો ધોની બીજી વાર વર્લ્ડ કપ જીત્યો હોત તો એટલે ભૂતકાળની શરત દર્શાવવાની છે, એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. તો એમાં આપ્યું છે જો આપણે એવું લખી હતી વાક્ય રચના સપોઝ યાદ હોય તમને તો કે પેલું વાક્ય આપ્યું એના પછી અલ્પવિરામ પછી શું આવે ક્યાં તો કર્તા અથવા સર્વનામ પ્લસ મોડલ ઓક્ઝિલરી પ્લસ હેવ પ્લસ V3 બરોબર છે. તો અહીંયા જો લખ્યું છે હી વુડ હેવ બીન અવર કેપ્ટન તો તે આપણો કેપ્ટન હોત, બાકી હી વિલ બી નો હાલે બરોબર છે. ખાલી એક્સપ્રેસિંગ કન્ડિશન હોય તો વિલ બી આવે, આપણે પાસ્ટ ભૂતકાળ કહેવાનું છે એટલે વિલ નો આવે, ઇઝ અવર નો આવે, મોડલ ઓક્ઝિલરી નથી આપી. અહીંયા પણ ડાયરેક્ટ હેડ આપ્યું છે, મોડલ ઓક્ઝિલરી આપેલી નથી એટલે કયો ઓપ્શન આવશે એમાં ઓપ્શન એ. ઇન્ડિયા ઇઝ કમ્પેરિંગ પ્લેસ એટલે કે આપણે શું કરવાનું છે કોઈ પણ સ્થળની સરખામણી એટલે ડિગ્રીનો ઉપયોગ કરેલો હોવો જોઈએ. જો બી ની અંદર તો ક્યાંય ડિગ્રી છે જ નહીં. પછી એમ કીધું અહીંયા ઇન્ડિયા ઇઝ એઝ શ્રીલંકા, આવી ડિગ્રી આવતી નથી. ઇન્ડિયા ઇઝ ધ લાર્જેસ્ટ ધેન, તો લાર્જેસ્ટ અને પાછું ધેન બે ડિગ્રી ભેગી કરી છે એટલે એ પણ ન આવે. એટલે કયું એવું આપણું એ ઇન્ડિયા ઇઝ લાર્જર ધેન શ્રીલંકા, કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ આપણે અહીંયા કરેલો છે. 57 નંબરમાં એમ કે છે ધો ધેર આર હોલિડે, ત્યાં રજાઓ છે છતાં પણ, ધો ધેર આર હોલિડેઝ બરોબર ત્યાં રજાઓ હતી છતાં પણ અહીંયા જો વિરોધી શોવિંગ કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ આપણે દર્શાવવાનો હોય. વી ડિસાઇડેડ ટુ સ્ટે એટ હોમ ઓનલી, છતાં પણ અમે ઘરે જ રહેવાનું નક્કી કર્યું એટલે વી ડિસાઇડેડ ટુ સ્ટે એટ હોમ ઓનલી. રજા હતી તો આપણે બધા બહાર જઈએ પણ વિરોધી થયું, જો અમે ઘરે રહેવાનું જ નક્કી કર્યું. 58 ની અંદર જો આપણે એમ કીધું છે combine the following sentence to make a meaningful sentence, એટલે કે અહીંયા જે 3 થી 4 વાક્ય આપને આપેલા હોય તેને કમ્બાઈન કરી એક જ વાક્ય બનાવવાનું હોય. કોનો ઉપયોગ કરવાનો હોય તો કે કન્જંક્શનનો ખાસ ઉપયોગ આપણે કરવાનો હોય છે. આપણે ખાસ કન્જંક્શનનો ઉપયોગ કરવાનો હોય છે અને વાક્ય પૂર્ણ કરવાનું હોય છે. ખાસ યાદ રાખવું આમાં કોઈ જગ્યાએ વચ્ચે પૂર્ણ વિરામ ન કરવું, કોઈ જગ્યાએ ખાસ યાદ રાખવું કોઈ વચ્ચે પૂર્ણ વિરામ ન કરવું જોઈએ, નહીતર પછી શું કહેવાય મિનિંગ જ ન રહ્યો ને કોમ્બાઇન ધ સેન્ટેન્સનો. ઓકે, એટલે આ ખાસ ધ્યાન રાખવું. એટલે પહેલા કમ્પલસરી આનું તમે ગુજરાતી કરો ને તો તમને ખ્યાલ આવે, એટલે કમ્પલસરી કોમ્બાઇન ધ સેન્ટેન્સમાં તમારે ગુજરાતી પહેલા કરવું. તો જેમ એમ કીધું છે આઈ એમ સફરિંગ ફ્રોમ હેડેક, મને માથાનો દુખાવો થઈ રહ્યો હતો. આઈ એમ નોટ ઇન પોઝિશન ટુ અટેન્ડ ધ મીટિંગ, હું મીટિંગને અટેન્ડ કરવાની સ્થિતિમાં નહોતો. આઈ કોલ માય સેક્રેટરી, મેં મારી સેક્રેટરીને બોલાવી. આઈ ઇન્ફોર્મ હિમ, મેં તેને જાણ કરી. ઓકે, તો અહીંયા ઘણી બધી રીતે બને. કઈ રીતે? જો એક તો આ રીતે પેલા અહીંયા જે લખ્યું છે એની સિવાયનું બોલીએ છીએ કે આઈ એમ સફરિંગ ફ્રોમ હેડેક, હું માથાના દુખાવાથી પીડાઈ રહ્યો હતો. અને આઈ એમ નોટ ઇન પોઝિશન ટુ અટેન્ડ ધ મીટિંગ, અને હું મીટિંગને અટેન્ડ કરવાની સ્થિતિમાં નહોતો. સો આઈ કોલ્ડ માય સેક્રેટરી એન્ડ ઇન્ફોર્મ હિમ, તેથી મેં મારા સેક્રેટરીને બોલાવ્યો અને તેને જાણ કરી. એટલે અહીંયા જો મેં એન્ડ મૂક્યું હતું, એક તો અહીંયા શું મૂક્યું હતું, સો મૂક્યું હતું, અને અહીંયા શું મૂક્યું પાછું એન્ડ, એટલે આમ પણ થાય. અહીંયા પણ જો અલગ રીતે પણ બનાવી શકીએ. અહીંયાથી ચાલુ કર્યું આપણે કે આઈ કોલ્ડ માય સેક્રેટરી એન્ડ ઇન્ફોર્મ હિમ ધેટ, મેં મારી સેક્રેટરીને બોલાવીને તેને જાણ કરી કે ઓવિંગ ટુ હેડેક, માથો દુખાવાને લીધે, પછી અલ્પવિરામ, આઈ એમ નોટ ઇન પોઝિશન ટુ અટેન્ડ ધ મીટિંગ, કે હું મીટિંગ અટેન્ડ કરી શકીશ નહીં.
એટલે કમ્પલસરી મેં કીધું એમ એક જ રીતે વાક્ય બનતું હોય એવું જરૂરી નથી, અલગ અલગ કન્જંક્શનથી પણ વાક્ય બનતું હોય, પરંતુ એ યોગ્ય હોવા જોઈએ તો એ સાચું પડે. પછી એમ કે તમે કીધું તો ગમે એ મૂકવાનું, તો ગમે એ મૂકી દે હાલે ને? એ ન ચાલે. એની સાથે બંધ બેસતું હોય તે પણ ચાલે. ઉદાહરણ તરીકે પણ જો મેં અલગ બનાવીને તમને બતાવ્યું હતું કે આઈ એમ સફરિંગ ફ્રોમ હેડેક એન્ડ આઈ એમ નોટ ઇન પોઝિશન ટુ અટેન્ડ ધ મીટિંગ, સો આઈ કોલ સેક્રેટરી એન્ડ ઇન્ફોર્મ હિમ. કે મને માથાનો દુખાવો થઈ રહ્યો હતો અને હું મીટિંગ અટેન્ડ કરી શકવાની સ્થિતિમાં નહોતો, તેથી મેં મારી સેક્રેટરીને બોલાવી અને તેને જાણ કરી. અથવા તો અહીંયા પણ કરી શકીએ, મેં મારી સેક્રેટરીને બોલાવી અને જાણ કરી કે માથાના દુખાવાને લીધે હું મીટિંગ અટેન્ડ કરી શકીશ નહીં. ખ્યાલ આવે? બેમાંથી કોઈ પણ વસ્તુ આપણે ત્યાં લખી શકીએ. નેક્સ્ટ આપણને એમ કે છે કમ્પ્લીટ ધ પેસેજ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ. પહેલા શું આવતી આની જગ્યાએ આપણે એરર આવતી હતી, પણ એમાં પણ જો આપણે ફાયદો કરેલો છે, નીચે આપણે બાજુમાં જ આપણે બ્રેકેટ પછી 3 ઓપ્શન આપેલા હોય, 3માંથી કોઈ પણ એક ઓપ્શન આપણે સિલેક્ટ કરવાનો હોય છે. એકદમ ઈઝી આપનું થઈ ગયું છે આ. તો એમ કીધું છે વોટ આર ધ મિઝરીઝ યુ એન્ડ્યોર. એન્ડ્યોર એટલે સહન કરો. તમે કેવા દુઃખો સહન કર્યા છે? ખાલી જગ્યા તો હ્યુમિલેશન ઓફ હેવિંગ, બરોબર છે, હ્યુમિલેશન માનવતા. તો અહીંયા શું આવશે? અહીંયાથી કમ્પેરિંગ, કમ્પેર્ડ કે કમ્પેર. જો વોટ આર ધ મિઝરી યુ એન્ડ્યોર કે તમે કેટલા દુઃખો સહન કર્યા છે, એટલે ભૂતકાળની વાત થતી હોય એને શું લખવું પડે? કમ્પેર્ડ. કમ્પેર્ડ ટુ ધ હ્યુમિલેશન ઓફ હેવિંગ અ ખાલી જગ્યા જર્મન આર્મી, તેમાં આવશે વિક્ટોરિયસ એટલે વિજેતા. જર્મન આર્મી. પછી અહીંયા કીધું છે ખાલી જગ્યા અપ ધ ઈસ્ટ રિવર, તેમાં આવશે સેઇલિંગ અપ. શું આવશે અહીંયા? સેઇલિંગ અપ ઈસ્ટ રિવર. ક્વિટ યોર ગ્રમ્બલિંગ, ગેટ બિઝી એન્ડ પ્રિપેર. આ જો પાઠને આધારે છે એકદમ ઇઝીલી. અહીંયા ખાસ ધ્યાન રાખવું, ઘણી વાર શું થાય કેવો ખાલી જગ્યા આપી હશે આપને કે એક જ સરખું ઉચ્ચારણ થતું હોય પણ સ્પેલિંગ અલગ હોય એવી ખાલી જગ્યા આપેલી હોય. ઘણીવાર સ્પેલિંગની મિસ્ટેક વાળી ખાલી જગ્યા આપેલી હોય, બરોબર. પછી કાર્ડ પ્રમાણે આપણે ખાલી જગ્યા આપેલી હોય, વિશેષણ એડજેક્ટિવ એડવર્બ પ્રમાણેની ખાલી જગ્યા આપેલી હોય, તો એ પ્રમાણેની તૈયારી અહીંયા આપણે રાખવાની હોય. નેક્સ્ટ આપણને જો આપેલો છે કે સેક્શન ઈ, એમાં પહેલું જ જો આપણે આપેલું હોય રાઇટ અ પેરેગ્રાફ. આપણે પેરેગ્રાફ લખવાનો હોય, અહીંયા ખાસ કરીને કોઈ જગ્યાએ ગ્રાફ આપેલો હોય, કોઈ જગ્યાએ કોઈ ડેટા આપેલો હોય, અથવા તો જો આ પ્રકારની કોઈ પણ એજ, હાઇટ, વેઇટ, હોબીની ઘણીવાર માહિતી આપેલી હોય, ઘણીવાર કોઈની સેલેરી, ઇન્કમ, અથવા તો એનો એક્સપેન્સ કેટલો થતો હોય, સેવિંગ કેટલું થતું હોય તેની વિશેની માહિતી આપને આપેલી હોય, કોઈ જગ્યાએ ક્રિકેટના ચાર્ટની કોઈ રન કેટલા બનાવેલા છે તે માહિતી આપેલી હોય. એટલે આ પ્રકારની માહિતી હોય તે માહિતી પરથી આપણે બરોબર છે પેરેગ્રાફ બનાવવાનો હોય છે, અને 80 શબ્દોની અંદર આપણે બરોબરનો જવાબ લખવાનો હોય છે. અહીં બધા પોતપોતાની રીતે લખી શકીએ. તો પહેલા તમારે હંમેશા કહેવાનું કે માહિતી શેની વિશેની છે, તો કે ભાઈ ધીસ ઇન્ફોર્મેશન ઇઝ અબાઉટ નોટિસ ઓન ધ સ્કૂલ બોર્ડ વિથ ધ ડેટા અબાઉટ. કયો ડેટા આપ્યો છે? એજ, હાઇટ એન્ડ વેઇટ ઓફ ધ એપ્લિકન્ટ હુ વોન્ટ ટુ જોઈન ધ ફૂટબોલ ટીમ. હવે આ આપણી રીતે લખ્યું છે, આ આપણે આપણી રીતે લખ્યું છે. ફૂટબોલની ટીમ માટે છે આપને ખબર છે તો કે નહીં? આપણી રીતે પણ લખી શકીએ, વોન્ટ ટુ જોઈન ધ ક્રિકેટ ટીમ, આમ પણ લખી શકીએ. અથવા તો ખાલી એમ કહી શકીએ ધીસ ઇઝ ધ ડેટા અબાઉટ ડિફરન્ટ ટાઈપ ઓફ બોયઝ, એજ, હાઇટ એન્ડ વાઇટ. કે અહીંયા જુદા જુદા છોકરાઓની ઉંમર, વજન અને ઊંચાઈ વિશેની માહિતી આપેલી છે. આપણી જાતે પણ લખી શકીએ. ખ્યાલ આવે છે એટલો? ત્યાર પછી એમ કીધું છે અહીંયાથી આપણને આપણી જાતે જો લખ્યું છે ધ ક્રાઇટેરિયા ટુ સિલેક્ટેડ ફૂટબોલ ટીમ ઇઝ ધેટ પ્લેયર મસ્ટ બી મિનિમમ 15 years ઓલ્ડ. કે છોકરો ઓછામાં ઓછો 15 વર્ષનો હોવો જોઈએ, અને તેની હાઇટ બરોબર 5'2", બરોબર 5 ફૂટ અને 2 ઇંચ જેટલી હોવી જોઈએ, અને વજન એ મિનિમમ 52 kgs હોવો જોઈએ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ઓનલી આમાંથી જો અંકિત છે તો એજ છે પણ હાઇટ નથી ને વજન પણ નથી. ચિરાગ છે તો સેમ વસ્તુ, વજન છે પરંતુ હાઇટ નથી. મંથન છે તો મંથનનો વજન નથી. મિલિંદ છે તો મિલિંદની હાઇટ નથી. પણ જમેશ છે ને જો ઉંમર પણ છે, હાઇટ પણ છે અને વેઇટ, તો આની પરથી આપણે કહી શકીએ કે ઓનલી જમેશ, બરોબર. તો આઉટ ઓફ ધી 5 બોયઝ ઓનલી જમેશ હેઝ ધ ક્વોલિટી ટુ સિલેક્ટેડ એઝ અ ફૂટબોલ, ઇન અ ફૂટબોલ ટીમ. કે ફક્ત જન્મેશ એક જ એવો છે કે જે ફૂટબોલની ટીમની અંદર ક્વોલિફાય થવા માટેની લક્ષણો ધરાવે છે. ખ્યાલ આવ્યો? અહીંયા આ રીતે પણ લખી શકીએ, અથવા આપણે રીતે લખતા હોઈએ. સપોઝ આપને ખબર નથી ફૂટબોલનું છે, તો આપણી જાતે પણ જો આ રીતે લખતા હોઈએ કે અંકિત ઇઝ અ 15 years old boy, his height is 5 foot 1 inch and weight is 48 kgs, where Chirag age is 16 years, his height is 5 inch and weight is 54 kgs. Ankit and Manthan have a same age, but their height is different, but also their weight is also equal. કે લોકોની ઉંમર સરખી છે, હાઇટ અલગ અલગ છે,
પરંતુ વેઇટ પણ કેવો છે સરખો છે. અહીંયા કમ્પેરિઝન એટલે ડિગ્રીનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આઉટ ઓફ ધીસ બોય જન્મેશ ઇઝ હેવ ધ હાઈએસ્ટ વેઇટ. બરોબર, આપેલ છોકરાઓમાંથી જન્મેશનું વજન સૌથી વધારે છે. બરોબર, સેમ વસ્તુ આપણે હાઇટની અંદર પણ લખી શકીએ. એટલે જાતે આ રીતે આપણે ડેટા બનાવવો હોય તો બનાવી શકીએ છીએ. એટલે ખાસ ધ્યાન રાખવો, ડેટા હોય એકદમ ઈઝી છે પણ માહિતીને આધારે લખવું. અહીંયા પછી આપણે પૂછો રાઇટ અ પેરેગ્રાફ અબાઉટ, એટલે કે અહીંયા બરોબર નિબંધ લખવાનો છે. ખાસ કરીને આપણી જાતે લખી શકીએ. બરોબર, આગળના પેપરોમાં આપણે ટેક્સ્ટ બુકને આધારે જે પૂછાય તે આપેલા હતા ને આપણે થોડાક બહારના જે પૂછાઈ શકે એને લગતા આપણે આપેલા છે. ધ ડેવલપમેન્ટ ઓફ સાયન્સ બ્લેસિંગ ઓર કર્સ, કે જે વિજ્ઞાન છે એનો વિકાસ એક શ્રાપ કહેવાય કે આશીર્વાદ. જસ્ટ તમારે સપોઝ વાંચવો હોય તો બરોબર છે, સ્ક્રીનશોટ પાડી લેવાનો, જેથી કરીને તમારે ક્યારેક વાંચવો હોય તો તમને કામ આવી શકે. અને સમજ ના પડેલી હોય તો આપણા શિક્ષકને આપણે પૂછીને એનો મિનિંગ પણ જાણી શકીએ. ઓકે, 2 મિનિટ રાખીએ છીએ એટલે કોઈને ફોટો કેવું પાડવું હોય, સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી શકે આરામથી. બીજી વાર રીડિંગ કરવું હોય તો રીડિંગ કરી શકે. પછી બીજો આપને આપેલો છે કમ્પ્યુટર. બરોબર છે, એની વિશે પણ માહિતી અહીંયા આપેલી છે. સ્ક્રીનશોટ પાડવો હોય તે વ્યક્તિઓ અહીંયા પાડી શકે છે. અને છેલ્લો આપને આપેલો ઇમ્પેક્ટ ઓફ COVID-19 એજ્યુકેશન, શિક્ષણ ઉપર COVID-19 ની અસર શું થઈ હતી. જો ઇમ્પેક્ટ ઓફ ખાલી કોવિડ અલગ છે અને એજ્યુકેશન ઉપર એની અસર થઈ હતી એ પણ અલગ છે. એટલે આની વિશે ખાસ યાદ રાખવું, કેમ કે આ વખતની પરિસ્થિતિને જોતા COVID-19 ને લગતું ઘણું બધું આપને પૂછાઈ શકે છે. ઓકે, તો એનો પણ પાડવું હોય તો પાડી લઈએ આપણે. આની અંદર જનરલી પોઝિટિવ અને નેગેટિવ ઇફેક્ટ આપણે લખવાની હોય એજ્યુકેશનની, કે COVID-19 ને કારણે એજ્યુકેશન ઉપર કેટલી પોઝિટિવ ઇફેક્ટ પડી હતી અને કેટલી નેગેટિવ ઇફેક્ટ. તમારા બધા માટે તો લગભગ પોઝિટિવ જ ઇફેક્ટ હશે, નેગેટિવ તો શિક્ષકો માટે જ હોય. અને નેક્સ્ટ આપણે જો સ્પીચ આપી છે કોઝ એન્ડ ઇફેક્ટ ઓફ ગ્લોબલ વોર્મિંગ, ગ્લોબલ વોર્મિંગને કારણે થયેલી જે કે પણ કારણો અને તેની અસરો આપણે આપેલો છે. સ્પીચ આપતી વખતે ખાસ ધ્યાન રાખવું, અમુક શબ્દો હોય આચાર્યનું કે ટીચરોના બધાને હાજર રાખીને આપણે બોલી શકીએ. મોટાભાગે સ્પીચ લખતા આપણે સ્કૂલે શીખેલા જ હોઈએ એટલે આમાં તકલીફ ન પડે, આપણી જાતે પણ લખી શકીએ છીએ. છેલ્લે એક આપેલી છે આપણે એપ્લિકેશન, એ પણ આપણી જાતે બરોબર એક્ઝામ્પલ હોય જ, એટલે જાતે આપણે તૈયાર કરવી. એપ્લિકેશન લખાવેલી પણ હોય નમૂના તરીકે આપણે, તો આપણે એ રીતે લખી શકીએ. ઈમેલ રાઇટિંગ છે તે પણ બરોબર નમૂનો લખાવેલો હોય એટલે એ પ્રમાણે લખવું, અહીંયા આપણે નથી ખોટું બોલતા. અને સેમ વસ્તુ રિપોર્ટ હોય તેના પણ નમૂનાઓ હોય એટલે એ પ્રમાણે આપણે લખવો. ઓકે, તો આ રીતે સરસ રીતે શાંતિથી તમે તૈયારી કરી અને પેપર લખવું અને બોર્ડની એક્ઝામ આપની ખૂબ સારી જાય તેવી શુભેચ્છાઓ સાથે આપણે વિડીયો પૂર્ણ કરીએ.